સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી શરિતાવા વિશુદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી સરિતને કરુણા વિના હૃદયે કરી મુનિકુંદ સંજીવન સમય પ્રાપ્ત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર શાતિયા અમૃતે પૂર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડ ન વર્યા અહો વાણી તારી કૃષમરષભા વિનિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિશતણી ત્વરાથી ઉતરતી વિભાવેતી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના વેદવા તો પ્રજ્ઞાક્ષિણી જ્ઞાનને ઉદયની સંદેશો છેદવા સાથી સાધકનો તુમાનું જગનો સંદેશ મહાવીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તો પંથમો તીતણો સોણેતને રસનિબંધ શિથિલતાય જાણે તને હૃદય જ્ઞાનિતણા જણાય તું રોચતા જગતની રુચિહારસે સૌ તું રીઝતા શકલ જ્ઞાયક દેવ રીઝે બનાવો પાત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપિ કાનવાણીના અંકાએ મૂલ્યના કદી નમો રિંગટાણંગ નમો સિદ્ધાણંગ નમો અયરણમ નમો વજણમ નમો લોહી સવસવણમ ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચતારે નુગટમાં અરિહંતા નુગટમાં સિદ્ધા નુગટમાં શાહુ નુગટમાં કેવલી પંતો ધમો નુગટમાં ચતારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ. સમયસા ગ્રંથાધિરાજ 73 નંબરની ગાથા કરતા કર્મ અધિકાર. એ ગાથાની અંદર કુન આચાર્ય દેવ વિધિ બતાવે છે, આશ્રવોથી નિવર્તવાની પ્રક્રિયા બતાવે છે. કઈ વિધિથી આશ્રવોથી નિવૃત્તિ થાય. ગાથા હરિગીત દિનટીભાઈ. કસોદ મમત્વહીન હું જ્ઞાન દર્શન પૂર્ણ છું એમાં રહી સ્થિત લીન એમાં શીઘ્ર ક્ષય કરું. આપણે આ ગાથામાં 7 નંબરની ગાથા અને 38 નંબરની ગાથા એ બંને ગાથા ઉપરથી આપણે
ત્યાં કઈ રીતે કઈ અપેક્ષાથી કહેવા માંગ્યું હતું, અહીં કઈ અપેક્ષાથી કહેવા માંગે છે. એક અને શુદ્ધ શબ્દના અનુલક્ષીને હું શુદ્ધ શુંનો અર્થ શું થયો આ ગાથામાં કે પરથી ભિન્ન કેવો છે, પ્રત્યક્ષ અનુભૂતિ ગમ્ય છે, અખંડાનંદ છે, અખંડ અનંત છે, શીન માત્ર જ્યોતિ એવો જે ભગવાન આત્મા તે કર્તા કર્મ આદિ એટલે કે જે ષષ્ઠ કારક છે, કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણ એ ષષ્ઠ કારકોના વિકલ્પ ચક્રથી કેવો છે, પાર એટલે કે ભિન્ન છે, એવો નિર્મલ અનુભૂતિ માત્ર હોવાથી કેવો છું, હું શુદ્ધ છું. અહીંયા નિર્મલ અનુભૂતિ માત્રની વાત તે પર્યાયની નથી. ત્રિકારી ધ્રુવ ભગવાન આત્મા જે પરમ શુદ્ધ નિશ્ચયનો વિષય છે એની વાત છે. અનુભૂતિમાં જે દ્રષ્ટિમાં જે વિષયભૂત ભગવાન આત્મા આવે છે એની વાત અહીં આ ગાથામાં બતાવે છે નિર્મળ અનુભૂતિ માત્રમાં. તો અહીં તેને જ અહીંયા શુદ્ધ કીધો છે અને એ જ ભગવાન આત્મા કારક ચક્રની પ્રક્રિયાથી કેવો છે, તે પાર છે. ષષ્ઠ કારકોના વિકલ્પથી કેવો છે, તે રહિત છે. મારું પોતાપણું તો ક્યાં છે, મારા પોતાના જ ભગવાન આત્મામાં, એમાં જ અહમપણું મારું સ્થાપિત છે. હું તો એ જ છું, અહીંયા ભેદ નથી. હું તો એ જ છું. હું અને એ તો ભેદ પડે. હું તો એ જ છું. તે એક કેવો છું, હું એક શુદ્ધ તત્વ, એ જ હું છું. એ વાતને અહીં વજન આપીને આચાર્ય ભગવંત આપણને સમજાવે છે. હું કારક ચક્રની પ્રક્રિયાથી કેવો છું, પાર છું. એટલે કે કારકોના જે વિકલ્પ ચક્ર છે એનાથી રહિત છું. એનો અર્થ શું થયો કે હું કોઈનો કરતા નથી. કોઈનું કાંઈ પણ કરવાનો ભાર મારા માથા ઉપર નથી, મારા અધિકારમાં જ નથી, મારી સીમામાં જ નથી. મારી સીમા મારું સ્વચતુષ્ય છે, એટલે કે હું કોઈનો કરતા નથી. એવી જ રીતે હું કોઈનું કાર્ય પણ નથી. મારો કોઈ કરતા બને ને હું એનું કાર્ય બનવું એમ નથી. હું કોઈનું કાર્ય પણ નથી. આ જ અપેક્ષાએ દેહ ગુરુ શાસ્ત્રના અવલંબને એના શરણે શુદ્ધાત્માની પ્રાપ્તિ થાય વ્યવહારનું કથન કીધું. કેમ કે તે કરતા બની ગયા, કાર્ય મારા માટે એમ તો ત્રણ કર્મ શક્ય નથી. કેમ કે જ્યાં કરતા ત્યાં જ કાર્ય. કરતા અને કર્મ નિયમથી અભિન્ન છે. અહીં કર્મ એટલે પૂતગલ રૂપી 6 કર્મની વાત નથી, એ 8 કર્મની વાત નથી, દ્રવ્ય કર્મની વાત નથી. અહીંયા કર્મ એટલે કાર્ય, એટલે કે કરતા ત્યાં ને કાર્ય મારામાં થાય એમ નથી. કરતા અને કર્મ નિયમથી અભિન્ન હોય છે. એટલે કે હું કોઈનું કાર્ય પણ નથી. કોઈએ મને બનાવ્યો એવી વાત નથી. શંકરે નાશ કર્યો, વિષ્ણુએ રક્ષા કરી ને બ્રહ્માએ બનાવ્યું, સર્જન કર્યું, એવી કોઈ વાત નથી. હું કોઈનું કરણ પણ નથી, હું કોઈનું સાધન પણ નથી. મારે કારણે કોઈની આત્માની પ્રાપ્તિ થાય એમ પણ નથી. કોઈ મારો ઉપભોગ કરવા ચાહે, કોઈ મારો ઉપયોગ કરવા ચાહે તો એ સંબંધ પણ મારામાં નથી. એને આપણે તળપદી ભાષામાં લીધું, કોઈના ખંભે બંદૂક ફોડે, કોઈ મારા ખંભે બંદૂક પડે કે હું કોઈના ખંભે બંદૂક ફોડું, એટલે કે કોઈની બંદૂકનો હું કંદ નથી. હું કોઈની સ્વાર્થ પૂર્તિનું સાધન બનવું એવો મારા સ્વભાવમાં જ નથી. તેથી હું કરણ પણ નથી, હું સંપ્રદાન પણ નથી, એટલે કોઈના માટે નથી. કોઈ અન્યને માટે મારી ઉપયોગિતા હોય એવું નથી. હું કોઈનું અપાદાન નથી, એટલે કે હું કોઈનું ઉપાદાન નથી. એટલે કે મારામાંથી કોઈ ઉત્પન્ન થયું નથી. બધાની સત્તા, બધાનું સ્વચતુષ્ય પોતાથી પોતે જ છે. કોઈને કારણે કોઈનું સ્વચતુષ્ય નથી, તથા હું કોઈનો આધાર એટલે કે અધિકરણ પણ નથી. આમ મારો કોઈ કરતા નથી. હું કેવો છું, અનાદિ નિધન સ્વયં સિદ્ધ વસ્તુ છું, પદાર્થ છું. કોઈ મારું કર્મ પણ નથી, એટલે કે મેં કોઈને બનાવ્યો હોય એવી વાત પણ નથી. હું કોઈ મારું કરણ પણ નથી, કોઈ મારું સાધન પણ નથી, ને હું કોઈનો સાધન રૂપે ઉપયોગ કરું એવો મારા સ્વભાવમાં જ નથી. અન્ય કોઈ પણ પદાર્થ એ મારો સંપ્રદાન નથી, તેઓ મારે માટે નથી.
અન્યની સત્તા મારે માટે હોય, અન્યની સત્તા એનું અસ્તિત્વ મારા માટે હોય એમ વાત જ નથી. મારું કોઈ અપાદાન એટલે કે ઉપાદાન પણ નથી. મારું કોઈ અપાદાન એટલે કે ઉપાદાન પણ નથી. હું કોઈથી ઉત્પન્ન થયો નથી. હું તો કેવો છું? અનાદિ નિધન સ્વયં સિદ્ધ વસ્તુ છું. તથા મારો કોઈ આધાર નથી, એટલે મને કોઈના આધારની ઉપયોગિતા નથી, આવશ્યકતા નથી, આવશ્યકતા જ નથી. કારણ કે બધા પદાર્થો પોતપોતાના આધારે પ્રતિષ્ઠિત છે. ખરેખર શું વાત છે કે આ સૃષ્ટકારો તે કોઈને કોઈ ક્રિયાના હોય છે. આ સૃષ્ટકારો કોઈ ક્રિયાના છે, ક્રિયાની અપેક્ષા રાખે છે. પણ હું તો કેવો છું? અનાદિ નિધન સ્વયંસિદ્ધ વસ્તુ. હું નિષ્ક્રિય તત્વ છું. ક્રિયા જે એ તો પર્યાયમાં થાય છે. ક્રિયા એ પોતે જ સ્વયં પર્યાય છે. તેથી કારકો પણ ખરેખર પર્યાયમાં જ થાય છે. અને હું તો કેવું છું? દ્રવ્ય તત્વ છું, જીવ તત્વ છું. હું પર્યાય તત્વ નથી. જીવ અને અજીવ એ બંને આપણે 9 તત્વોમાં બેને દ્રવ્ય તત્વ લીધા. બાકીના જે 7 તત્વ છે તે પર્યાય તત્વ છે. હવે કોની પર્યાય? તો કે જીવની અને અજીવની બંનેની. બાકીની જે 7 તત્વ છે, આશ્રવ, બંધ, આશ્રમની અંદર પુણ્ય, પાપ, બંધ, સંવર, નિદ્રા, મોક્ષ, તે 7 તત્વ તે પર્યાય તત્વ છે. તો કે કોની પર્યાય? પ્રશ્ન ઉપસ્થિત થાય. તો કે એ જીવ અને અજીવ બંનેની પર્યાય છે. તો કેવી રીતે? તો કે જ્યાં દ્રવ્ય આશ્રવ આવે તે કોની પર્યાય થાય? બોલો. દ્રવ્ય આશ્રવ આવે અને ભાવ આશ્રવ આવે. દ્રવ્ય આશ્રવ કોની પર્યાય થી? ભાવ આશ્રવ કોની પર્યાય થી? બોલો અમિતાબેન, બોલો જયંતિભાઈ. જ્યાં જ્યાં ભાવ વાત આવે તે જીવની પર્યાય અને દ્રવ્ય આવે તે અજીવની પર્યાય થાય. દ્રવ્ય બંધ, ભાવ બંધ, દ્રવ્ય પાપ, દ્રવ્ય પુણ્ય, પાપ, દ્રવ્ય પુણ્ય, ભાવ પુણ્ય, દ્રવ્ય પાપ, પુણ્ય, ભાવ પાપ. એવી રીતે દ્રવ્ય સંવર, ભાવ સંવર, દ્રવ્ય નિદ્રા, ભાવ નિદ્રા, દ્રવ્ય મોક્ષ, ભાવ મોક્ષ. તો આ બધા જે છે તે 7 તત્વો તે પર્યાય તત્વ છે. અને તે દ્રવ્યની એટલે કે જીવની અને અજીવ તત્વની પર્યાયો છે. એટલે કે પર્યાયોથી પાર હોવાને કારણે હું પર્યાયોથી પાર છું. માટે હું જીવ તત્વ કારક ચક્રની પ્રક્રિયાથી પાર છું. એનાથી પણ પાર છું. એટલે કારક ચક્રોના વિકલ્પોથી પણ હું કેવો છું? પાર છું. જ્યારે કંઈક નવું થાય તો તેમાં કારકોનું ચક્ર ઘટિત. કંઈક નવું થાય તો કારકોનું ચક્ર ઘટિત થાય. પણ હું તો કેવો છું? અનાદિ નિધન નિષ્ક્રિય ધ્રુવ તત્વ છું. મારામાં કંઈ નવું થયું જ નથી ને થતું જ નથી. તો પછી કારક ચક્ર મારામાં કેવી રીતે ઘટિત થાય? અહીં કારક ચક્રનું ઘટિત હોવું એ જ અશુદ્ધિ છે. અને કારક ચક્રનું ઘટિત ન થવું એ જ શુદ્ધિ છે. આથી જ બરાબર ફરમાયું કે હું કારક ચક્રની પ્રક્રિયાથી પાર હોવાથી હું શુદ્ધ છું. ધ્યાન અહીં શું આવ્યું? કે હું પ્રગટ થનારી અનુભૂતિ નથી. હું પોતે પ્રગટ થનારી અનુભૂતિ નથી. હું પોતે તો કેવો છું? હું તો અનુભૂતિ સ્વરૂપ જ છું. હું પ્રગટ થનારી અનુભૂતિ નથી. એ તો પર્યાયની વાત થઈ ગઈ. હું તો કેવો છું? અનુભૂતિ સ્વરૂપ જ છું. આમ હું અનાદિ અનંત નિત્ય ઉદિત વિજ્ઞાન ઘન સ્વભાવ વાળો હોવાથી હું કેવો છું? એક છું. અને કારક ચક્રની પ્રક્રિયાથી પાર નિર્મલ અનુભૂતિ માત્ર, જે ધ્રુવ તત્વની વાત છે, એનાથી હોવાથી હું કેવો છું? શુદ્ધ છું. આ શુદ્ધની વાત થઈ, એકની વાત થઈ, જે આપણે 7 અને 38 નંબરની ગાથા ઉપરથી પણ સમજ્યા. ત્યાં કઈ અપેક્ષાએ કહેવા માંગ્યું હતું. હવે હું નિર્મમ છું એટલે કે મમત્વહીન છું. એ આવ્યું ને? હું એક શુદ્ધ મમત્વહીન છું, જ્ઞાન દર્શન પૂર્ણ છું. તો બંને ટીકામાં નિર્મમ શબ્દનો એટલે કે આત્મખ્યાતિ અને તાત્પર્ય વૃત્તિ, નિર્મમ શબ્દનો અર્થ એક જ કરવામાં આવ્યો છે. એનો આશય શું થયો? કે આત્મા ક્રોધાદી ભાવોના સ્વામીપણે ક્યારેય પરિણમતો નથી. આ કારણે તે નિર્મમ છે. આત્મા ક્યારેય ક્રોધાદી ભાવોના સ્વામીપણે, માલિકપણે પરિણમતો નથી. માટે તે નિર્મમ છે.
નિર્મમ શબ્દનો અર્થ શું કર્યો આપણે? મમત્વથી રહી. મમત્વને સ્વામિત્વ પણ કહેવામાં આવ્યું, મમત્વને માલિકીપણું પણ કહેવામાં આવ્યું. કારણ કે જે મારું હશે, જે મારું હોય, મારી સંપત્તિ, મારો વૈભવ થયો, અને હું એનો સ્વામી. જે મારું હશે તે મારી સંપત્તિ થઈ, હું તેનો માલિક થયો. આમ સ્વસ્વામી જે સંબંધ છે 47 નંબરની શક્તિ, એને જ મમત્વ કહેવાનું. અનેક પ્રકારના નાના પ્રકારના ક્રોધાદી જે ભાવો છે એ ભાવોમાં આત્માનું મમત્વ નથી. અનેક પ્રકારના નાના પ્રકારના જે ક્રોધાદી ભાવો છે એ ભાવોમાં ભગવાન આત્માનું મમત્વ નથી, એનું સ્વામિત્વ નથી. તેથી ભગવાન આત્મા કેવો છે? નિર્મમ છે, મમત્વહીન છે. આત્મા અનેક પ્રકારના ક્રોધાદી ભાવોના સ્વામીપણે ક્યારેય પણ પરિણમતો નથી. તેથી તે નિર્મમ છે, ક્યારેય માલિકપણે પરિણમતો નથી. ક્રોધાદી ભાવોની અંદર બધી જાતના વિકારી ભાવો આવી જાય. એની અંદર શું આવી જાય? બધી જાતના વિકારી ભાવો આવી જાય. પુણ્ય પાપના પરિણામો પણ આવી જાય. બધી જાતના આશ્રવ ભાવો આવી જાય અંદર, બધી જાતના બંધ ભાવો આવી જાય. ક્રોધાદી ભાવોમાં બધી જાતના વિકારી ભાવો આવી જાય, પુણ્ય પાપના પરિણામ આવી જાય, બધી જાતના આશ્રવ ભાવો અને બંધ ભાવ પણ એની અંદર આવી જાય છે. પુણ્ય પાપ આશ્રવ બંધ એ ચારે તત્વ એની અંદર આવી જાય. આ બધા ભાવો આત્માની જ વિકાર પર્યાય હોવા છતાં, આ બધા ભાવો ભગવાન આત્માની જ વિકાર પર્યાય હોવા છતાં પણ દ્રષ્ટિભૂત વિષયભૂત જે પોતાનો ભગવાન આત્મા છે, દ્રષ્ટિનો વિષય જે પોતાનો ભગવાન આત્મા છે, એના સીમામાં, એની મર્યાદામાં આવતા નથી. આ ક્રોધાદી ભાવો આત્મા તો છે જ નહીં. આ ક્રોધાદી આશ્રવ ભાવ એ આત્મા તો છે જ નહીં. ભગવાન આત્મા તેમનો સ્વામી પણ નથી અને તે તેમના સ્વામીપણે પરિણમતા પણ નથી. ક્રોધાદી ભાવો તે ભગવાન આત્મા તો છે જ નહીં અને ભગવાન આત્મા તેનો સ્વામીપણે પરિણમતો પણ નથી અને તે તેનો સ્વામી પણ નથી. જો ભગવાન આત્મા પોતાને તેમનો સ્વામી માનશે, એનો માલિક માનશે છે નહીં, માનશે, વિપરીત માન્યતા કરશે અને તેમના સ્વામિત્વપણે પરિણમિત થશે, તો પછી તેમાં નિશંકપણે પ્રવૃત્તિ પણ અવશ્ય કરશે. જે અનાદિકાળથી આપણે અજ્ઞાન દશામાં કરતા આવ્યા છીએ, માની લીધું છે આપણે એના સ્વામી, ક્રોધાદી ભાવોમાં એમાં સ્વામિત્વપણે પરિણમિત થઈ રહ્યા છે વિપરીત માન્યતાને કારણે, તો પછી એમાં નિશંકપણે પ્રવૃત્તિ પણ થશે, અવશ્ય કરશે. તો પછી તેમનો કર્તા ભોગતા પણ થશે, તો તેનો કર્તા પણ થશે અને તેનો ભોગતા પણ થશે. આવી સ્થિતિમાં તે તેમનાથી ભિન્ન કેવી રીતે રહી શકે? એનો કર્તા ભોગતા થશે તો એનાથી કેવી રીતે ભિન્ન રહી શકશે? તેના સ્વામીપણે પરિણમિત થવાનો આશય શું થયું? કે એની અંદર એકત્વ, મમત્વ, કર્તૃત્વ અને ભોક્તૃત્વ બધું અંદર સ્થપાશે. જો એનો સ્વામીપણે પરિણમ્યો, એનાથી શું પ્રયોજન સિદ્ધ્યું? તો કે તે એમનામાં આત્મા એમનામાં કર્તૃત્વ પણ કરશે, મમત્વ પણ કરશે, ભોક્તૃત્વ પણ કરશે, એકત્વ પણ કરશે. એકત્વ, મમત્વ, કર્તૃત્વ અને ભોક્તૃત્વ બધું એની અંદર સ્થપાશે. તેથી જ્ઞાની ધર્માત્મા તો એમ જાણે છે કે હું તો નિશ્ચયથી આ પુણ્ય પાપ આદિના ભાવોથી કેવો છું? ભિન્ન છું. હું જ્ઞાનાનંદ સ્વભાવિત ધ્રુવ તત્વ છું, નિષ્ક્રિય તત્વ છું. અને જ્ઞાનાનંદ સ્વભાવપણે પરિણમિત થવું એ મારું કર્મ છે, એ મારું કાર્ય છે. કર્તા અને કર્મ નિયમથી અભેદ કીધો ને, તો કે હું જ્ઞાનાનંદ સ્વભાવી છું અને એ જ્ઞાનાનંદ સ્વભાવપણે પરિણમિત થવું એ મારું કર્મ કાર્ય છે. હું તો કેવો છું? એક જ્ઞાનાનંદ સ્વભાવનો જ સ્વામી છું. હું એનો જ કરતા ભોગતા છું. વિકારી ભાવોનો કરતા ભોગતા સ્વામી હું નથી. માટે જ્ઞાની ને અજ્ઞાનીની માન્યતામાં, અભિપ્રાયમાં ફરક છે મોટો. જ્ઞાનીને પણ વિકાર થાય છે, પરંતુ તે તેનો સ્વામી નથી અને તેના સ્વામીપણે તે પરિણમતો પણ નથી.
અજ્ઞાનીને પણ વિકાર થાય છે પોતાની ભૂલને કારણે થાય છે વિકાર. તો વિકારની અંદર તે સ્વામી એનો માની બેસે છે અને માને છે, માટે તે સ્વામિત્વપણે પરિણમે છે. પછી તો એની અંદર નિશંકપણે પ્રવૃત્તિ પણ એની અંદર કરે, અવશ્ય કરે, અને એનો કરતા ભોગતા પણ થાય. માટે એની અંદર ચારે વસ્તુ થાય: એકત્વ, મમત્વ, કર્તૃત્વ અને પ્રભુત્વ. પર પદાર્થોનો સ્વામી હું એનો કરતા ભોગતા તો હું છું જ નહીં, એની વાત તો છે જ નહીં. પર પદાર્થો કે જેના પ્રદેશો ને મારા પ્રદેશો તદ્દન ભિન્ન છે, પૃથક છે, એનો હું કરતા ભોગતા તો હું છું જ નહીં, હું એનો સ્વામી પણ નથી. પરંતુ મારા પોતાના જ આત્મામાં ઉત્પન્ન થતા રાગદ્વેષાદી જે વિકારી ભાવો છે, પુણ્ય પાપના પરિણામો છે, એ પરિણામોનો સ્વામી અને એનો કરતા ભોગતા પણ હું નથી. એટલે કે પર પદાર્થની વાત તો ઘણી દૂર રહી ગઈ. જેની સાથે મને એક ચિત્ર વગા સંબંધ છે એવો શરીરનો પણ હું સ્વામી નથી, હું મનનો પણ સ્વામી નથી, વાણીનો પણ સ્વામી નથી. પરંતુ મારી એ તો બધું દૂરની વસ્તુ થઈ ગઈ ને. કુટુંબ, કબીલા, વૈભવ આદિ, મકાન, આલિશાન આ હોય તે બધું ઘણી દૂરની વાત થઈ ગઈ. પરંતુ પોતાના જ આત્મામાં પોતાની જ ભૂલને કારણે તે સમયની વર્તમાન પર્યાયની યોગ્યતાને કારણે ઉત્પન્ન થતા વિકારી ભાવ, પુણ્ય પાપના પરિણામો, એનો સ્વામી અને હું એનો કરતા ભોગતા પણ નથી. આ પ્રકારના ભાવે પરિણમવું એ જ ખરેખર આત્માનું કર્મ એટલે કે કાર્ય છે. તેથી જ તે નિર્મમ એટલે કે મમત્વહીન છે. આ પ્રકારના ભાવે પરિણમવું, આ પ્રકારના પરિણામે પરિણમવું એ જ ખરેખર આત્માનું કાર્ય છે, અને તેથી જ હું કેવો છું મમત્વહીન, નિર્મમ છે. પૂજ્ય ગુરુદેવશ્રીનું સ્પષ્ટીકરણ પણ ધ્યાન ખેંચવા જેવું છે. આ વિકારી ભાવોનો સ્વામી હું નથી એ વાત તો ઠીક. આ જે વિકારી ભાવો છે એનો સ્વામી નથી એ વાત તો બરાબર, પરંતુ હું તેમના સ્વામીપણે કદી પણ પરિણમતો, નથી. એમ પૂજ્ય ગુરુદેવશ્રી કહે છે. એટલે કે પુણ્ય પાપના જે અનેક પ્રકારના નાના પ્રકારના જે વિકારી ભાવો છે, એમના સ્વામીપણાથી હું કદી પણ પરિણમિત થતો નથી. પુણ્ય પાપના જે અનેક પ્રકારના ભાવો છે, પરિણામો છે, એના સ્વામીપણે હું કદી પણ પરિણમિત થતો નથી. તેથી નિર્મમ છું, તેથી હું કેવો છું મમત્વહીન છું. ઇવન 3 પ્રકારના સમ્યક દર્શન, સ્વપર્યાયની લાયકાતની અપેક્ષાએ તત્વસૂત્રમાં બતાવ્યું શરૂઆતમાં. તો એની અંદર 3 પ્રકારના સમ્યક દર્શન તો એક જ છે, પરંતુ એને સ્વપર્યાયની લાયકાતની અપેક્ષાએ ઔપશમિક સમ્યક દર્શન, સાયોગશમિક સમ્યક દર્શન અને સાયિક સમ્યક દર્શન. તો સાયિક સમ્યક દર્શન થયા પછી પણ રાગ તો આવે છે ભૂમિકા અનુસાર. મુનિરાજની ભૂમિકામાં પણ વ્યવહાર રત્ન ત્રયનો રાગ આવે. માટે તો શાસ્ત્રની રચના થાય છે, 12 ભાવનાનું ચિંતન થાય છે. 6ઠા 7મા ગુણસ્થાનમાં ઝૂલતા ભાવલિંગી મુનિરાજ, એમની ભૂમિકામાં પણ જ્યારે તે પ્રમત્ત દશામાં આવે 6ઠા ગુણસ્થાનમાં, ત્યારે ત્યાં એમને બુદ્ધિપૂર્વકનો રાગ, વ્યવહાર રત્ન ત્રયનો રાગ તો આવે છે. હજી છે ને સંજલન કસાય, એ રાગ તો આવે છે. 9 કસાયમાં પણ હજી પડેલું છે બધું. પરંતુ તે રાગના સ્વામીપણે કદી પણ પરિણમિત નહીં હોવાથી, ત્યારે એના માલિક નથી, એ રાગના રાગી નથી. માટે એ નહીં હોવાથી હું કેવો છું નિર્મમ છું. એમ એ 6ઠા 7મા ગુણસ્થાનમાં ઝૂલતા ભાવલિંગી મુનિરાજ ધર્મી માને છે. એવી જ રીતે 4થા 5મા ગુણસ્થાનમાં રહેલા ધર્મી જીવ માને છે. એ રાગના સ્વામીપણે કદી પણ પરિણમતા નથી. વ્યવહાર રત્નત્રયનો રાગ આવે, પરંતુ એ પરિણમિત નહીં હોવાથી હું નિર્મમ છું, એમ એમની માન્યતામાં, અભિપ્રાયમાં પડેલું છે. ધર્મી જીવ શું કહે છે? ધર્મી જીવ એમ કહે છે કે જે રાગ થાય છે એને પણ રાગ, જેટલા અંશે રાગ થાય એટલા અંશે એને બંધન પણ થાય, ને એટલા અંશે એને દુઃખ પણ થાય છે.
એટલા અંશે એને કર્મનો બંધ પણ પડે, પરંતુ એ ગૌણ કરીને અલ્પ સ્થિતિ અનુભાગનો બંધ પડે છે, માટે તેને ગૌણ કરીને સમ્યક દ્રષ્ટિને કર્મનો બંધ થતો નથી તેમ બતાવવામાં આવ્યું છે. તો કે એના સ્વામીપણે તે ક્યારે પણ રમતો નથી, રાગ થાય છે યથાસંભવ, જે સ્વરૂપમાં નથી તેમજ હવે બીજી વાત, સ્વ આશ્રયના ઉત્પન્ન થયેલી પોતાના સ્વભાવના આશ્રય ઉત્પન્ન થતી જે નિર્મળ પરિણીતિ છે, શુદ્ધ પર્યાય છે, એ શુદ્ધ પરિણીતિમાં પણ એ નથી. જે રાગ જે છે તે સ્વરૂપમાં તો નથી, તેમજ સ્વરૂપના આશ્રય ઉત્પન્ન થતી નિર્મળ પરિણીતિમાં પણ નથી. તે રાગનો સ્વામીપણું મારે નથી. આવું ધર્મી માને છે અને એવું કહે છે કે દ્રવ્ય અને ગુણ તો કેવા છે? ત્રિકાળ નિર્મળ જ છે, શુદ્ધ જ છે, પરંતુ તેના આશ્રય જે નિર્મળ દશા, જે વિતરાગ દશા, જે ધર્મ દશા, જે મોક્ષ દશા પ્રગટ થઈ, તે મારું સ્વ અને હું તેનો સ્વામી. શું કીધું? દ્રવ્ય ગુણ તો ત્રિકારી શુદ્ધ જ છે, નિર્મળ જ છે, પરંતુ એના આશ્રય જે નિર્મળ વિતરાગી દશા, ધર્મની દશા, શુદ્ધ ઉપયોગ પ્રગટ્યો, મોક્ષ દશા પ્રગટ થઈ, એ મારું સ્વ તેમજ હું તેનો સ્વામી છું, એમ ધર્મી જીવના અભિપ્રાયમાં પડ્યું છે, માને છે. આનાથી સુસ્પષ્ટ થયું. અહીં નિર્મમ શબ્દના અર્થમાં વિકારી ભાવોમાં, જે વિકારી ભાવો છે દરેક પ્રકારના, અનેક પ્રકારના, એ વિકારી ભાવોના સ્વામિત્વપણું, એનું કર્તૃત્વપણું, એનું ભોક્તૃત્વપણુંનો નિષેધ છે. એકત્વ અને મમત્વનો જીવાજીવ અધિકારમાં આવી ગયો. અહીં કર્તૃત્વ અને ભોક્તૃત્વ, કેમ કે કર્તા કર્મ અધિકાર છે. તો નિર્મમ શબ્દના અર્થમાં વિકારી ભાવોના સ્વામિત્વપણું, કર્તૃત્વપણું, ભોક્તૃત્વપણાનો નિષેધ કર્યો છે, અને નિર્મળ પર્યાયના સ્વામિત્વનો નહીં. અહીં અત્યારે એના સ્વામિત્વનો નથી વાત કરી. જ્યારે પર્યાયની સ્વતંત્રતાની વાત આવે, ત્યારે એ પર્યાય પણ પોતાની યોગ્યતાથી જ ઉત્પન્ન થાય, એનો સ્વામી પણ દ્રવ્ય નથી. અહીં અત્યારે વિકારી ભાવોના સ્વામી પણ પરિણમતો નથી, એ વાત સિદ્ધ કરવાની છે. અહીં પ્રશ્ન થાય, તો શું દ્રષ્ટિનો વિષયભૂત જે ભગવાન આત્મા છે એ નિર્મળ પર્યાયનો સ્વામી, એનો કર્તા, એનો ભોગતા છે? એનો સ્વામી છે, એનો કર્તા છે, એનો ભોગતા છે. શું નિર્મળ પર્યાય કોઈ પણ રૂપે દ્રષ્ટિના વિષયમાં સમાવેશ થાય છે, સમાવિષ્ટ થાય છે, એની અંદર સંમલિત થાય છે? નિર્મળ પર્યાયો કોઈ પણ પ્રકારે, કોઈ પણ રૂપે દ્રષ્ટિનો વિષય જે છે ભગવાન આત્મા, એની અંદર સંમલિત છે? જો નથી, જો તમે ના પાડો, તો પછી અહીં તેને નિર્મળ પર્યાયનો સ્વામી અને કર્તા ભોગતા શા માટે બનાવવામાં આવી રહ્યો? જો તે નથી, તો તેને નિર્મળ પર્યાયનો અહીંયા તમે એને સ્વામી કેમ કહો છો? એનો કર્તા ભોગતા શા માટે બનાવવામાં આવી રહ્યો છે? તો આચાર્ય ભગવંતે સુંદર એનો ખુલાસો કર્યો કે ભગવાન આત્મા, અહીં તો માત્ર એટલું જ કહેવામાં આવે છે, અહીં જે પ્રયોજન છે કે ભગવાન આત્મા ક્રોધાદી ભાવો જે છે, આશ્રવ ભાવો છે, નાના પ્રકારના, અનેક પ્રકારના, એના સ્વામીપણે પરિણમિત થતો નથી, તેથી નિર્મમ છે. અહીંયા નિર્મળ પર્યાયો વિશે કાંઈ કહેવાયું નથી. અહીં નિર્મળ પર્યાયની વાત નથી, કારણ એના વિશે એને ગૌણ કર્યું, એના વિશે મૌન રખાણું છે. કારણ કે કર્તા કર્મના અધિકારની અંદર તેના સ્વામિત્વપણો, એના કર્તૃત્વપણાનો, એના ભોક્તૃત્વપણાનો નિષેધ એ યોગ્ય નથી, ઇષ્ટ નથી, અને દ્રષ્ટિના વિષયમાં પણ તે સંમલિત નથી, માટે તેની એ વિષયને ગૌણ કર્યો છે. જો આમ વાત છે, તો પછી અહીંયા કેમ એમ પૂજ્ય ગુરુદેવશ્રીની વાત આવી કે નિર્મળ પર્યાયો મારું સ્વ છે અને હું તેમનો સ્વામી છું? તો કર્તા કર્મ તો કેમ એ વાત કરી પૂજ્ય ગુરુદેવશ્રી? કેમ કે એ તો સામે બેઠેલા મુમુક્ષોનો સભામાં
દરેક પ્રકારના જીવો હોય, ક્યાંક અર્થનો અનર્થ ન થાય તે અપેક્ષાએ શું કીધું એમને કે કોઈ વ્યક્તિ નિર્મલ પર્યાયોના સ્વામિત્વ અને કર્તૃત્વનો પણ નિષેધ ન સમજી લે, આ શંકાને નિર્મૂળ કરવા માટે બતાવ્યું કે દ્રષ્ટિના વિષયમાં તો નિર્મલ પર્યાયો સમાવેશ છે જ નહીં, પરંતુ નિર્મલ પર્યાયોનો કર્તા ભોગતા અને સ્વામી જ્ઞાની ધર્માત્મા થાય જ છે. અહીં અત્યારે વિકારી પર્યાયોનો નથી, એના સ્વામી પણ પરિણમતો નથી, એ વાતને મુખ્ય કરી છે અને નિર્મળ પર્યાયોને ગૌણ કરી છે. તો પ્રવચન સારની અંદર આપણે 47 નહીં આવ્યા હતા, એમાં કરતા નહીંથી આત્માને રાગાદી ભાવનો કરતા કીધો અને અહીંયા એનો નિષેધ કર્યો છે. ત્યાં પ્રવચન સારની અંદર રાગ દ્વેષ આદિ જે ભાવો છે એ ભાવોને ત્યાં એનો કરતા બતાવવામાં આવ્યો છે અને અહીંયા આપ એને નિષેધ કરી રહ્યા છે. આ ત્યાં કીધો છે, જરૂર બતાવ્યો, પણ ત્યાં અપેક્ષા જુદી હતી અને જુદી અપેક્ષા સમજ્યા વિના આ પ્રકારના પ્રશ્નો ઉપસ્થિત થવા જોઈએ, થાય એ સ્વાભાવિક છે. તો પૂજ્ય ગુરુજી છે એનું પણ સુંદર સમાધાન કર્યું હતું પ્રવચનોમાં. પ્રવચન સારના 47 નહીંના પ્રકરણમાં આવ્યું કે હું કરતા નહીંથી જેમ રંગનો કરતા છું, એમ જ્ઞાનીને વર્તમાનમાં જેટલું રાગનું પરિણમન છે, જે ભૂમિકા અનુસાર જેટલું પણ રાગનું પરિણમન છે તેનો તે કરતા છે, પરંતુ આ કથન તો જ્ઞાનીને જે રાગરૂપ પરિણમન છે એ અપેક્ષા છે. જ્ઞાનીને જેટલા અંશે રાગનું પરિણમન છે એનો એ કરતા છે, પરંતુ આ જ્ઞાનીને જે અંશે જે રાગરૂપ પરિણમન છે જેટલા અંશે એની અપેક્ષાએ કીધું અને આગળ બતાવી પણ દીધું કે જ્ઞાની તે રાગનો સ્વામીપણે માલિકપણે કદી પણ પરિણમતો નથી. આ રાગ તે મારું કર્તવ્ય છે, એ મારે કરવા યોગ્ય છે, એવા પ્રકારની માન્યતા પૂર્વક જ્ઞાનીને એનું સ્વામિત્વ નથી, એનો માલિક નથી, એનો રાગી નથી. અનંત અનંત નિર્મલ જે પર્યાય છે, અનંત અનંત નિર્મળ ગુણોનો જે ખજાનો છે તે ભગવાન આત્માની સન્મુખ ધરતા કેવો છે ભગવાન આત્મા? અનંત અનંત નિર્મળ ગુણોની અનંતી નિર્મળ પર્યાયો, તે ગુણોનો જે ખજાનો છે, જે એની પ્રજા છે, એવો જે ભગવાન આત્માની સન્મુખ જે ઉપયોગ પર તરફ હતો તે સ્વ તરફ ધરતા જ રાગનું સ્વામિત્વ પણ સહજ છૂટી જાય. છોડવું પડતું નથી, છોડવું પડે મારે તો કર્તૃત્વ પણ આવ્યું, સહજપણે છૂટી જાય છે અને આ જ ખરેખર વાસ્તવિક ધર્મ છે. જો આપણે 12 પ્રકારના વ્રતનું સ્વરૂપ પ્રતિક્રમણમાં આવે એ પાઠ, તો એની અંદર અહિંસાના સ્વરૂપમાં પણ એ જ વાત આવે છે. કાર્તિકેય અનુપેક્ષાને અનુલક્ષીને 12 પ્રકારના વ્રતનું સ્વરૂપ બતાવ્યું છે કે રાગ દ્વેષ આદિ ભાવોની ઉત્પત્તિ થવી તે હિંસા છે અને રાગ દ્વેષ આદિ ભાવોની ઉત્પત્તિ ન થવી તે અહિંસા છે. એ જૈન શાસ્ત્રનું ટૂંકું રહે આ જ ધર્મ છે. આની જ નિવૃત્તિ લે, બહારની નિવૃત્તિ એ તો બરાબર છે, પરંતુ એ નિવૃત્તિ લીધીને શાંતિથી બેરિયા એ ધર્મ નથી. ધર્મ તો અંદર રાગ દ્વેષ આદિ ભાવોની ઉત્પત્તિ ન થવી, એ જ ધર્મ છે, એ જ જ્ઞાનીનો હૃદયનો મર્મ છે. પરંતુ આપણી દ્રષ્ટિ નથી ને, આપણે સમજી ન શકતા કે ચક્રવર્તી હોય, સમય દ્રષ્ટિ ચક્રવર્તી, એ કુટુંબ કબીલામાં વૈભવ ભોગવતો દેખાય, વિષય વાસના ભોગવતો દેખાય, તો આપણે એમ માની કે સમય દ્રષ્ટિ હે તો પણ, પરંતુ એનો સ્વામિત્વ પણ કદી પણ પરિણમતો નથી, એમાં એકત્વ કરતો નથી, એકત્વ નથી કરતો માટે મમત્વ નથી માટે કર્તૃત્વ અને ભોક્તૃત્વ નથી. આપણે શું કરી એની અંદર જોડાઈ જઈશું, કોઈ પણ રાગ દ્વેષ આદિની ક્રિયામાં, વિકારની ક્રિયામાં જોડાઈ જઈશું, કોઈ પણ પ્રકારની એની અંદર એટલી મમતા કરી નાખી છે, વૈભવ હોય, ધન હોય, ઘર હોય, દુકાન હોય, સ્ત્રી પુત્ર આદિ, એમાં પોતાના સ્વભાવને ભૂલી જાય છે, એના તરફ ધ્યાન જ નથી જતું.
એનો અનાદર કરે છે. માટે આચાર્ય ભગવાન વારંવાર કહે છે કે આજે શ્રુત પંચમીનો દિવસ છે, જીનવાણીની રક્ષા કેવી રીતે કરવી, કેવી રીતે આપણને જીનવાણી આપણી સાથે આપણી સમક્ષ ઉપલબ્ધ છે. કેટલા કેટલા લોકોએ પ્રયત્ન કર્યા, આખો એનો ઇતિહાસ સાંભળી તો રોવાડા ઊભા થઈ જાય. અને આપણને જીનવાણીનું મહત્વ નથી. જ્યાં ને ત્યાં જીનવાણીની વાત કરવી એ પણ ઉચિત નથી, કેમ કે સામેનું પાત્ર નહીં સમજે તો એની વિરાધના કરશે. તો ત્યાં મૌન રહેવું વધારે ઉચિત હશે. માટે પૂજ્ય ગુરુદેવશ્રીનું એક વાક્ય વારંવાર યાદ આવે, સદગુરુ કરે સહજ કા ધંધા, વાદ વિવાદ કરે શો અંધા. તમે જો લોકો એ વખતના લોકોની પાત્રતા પણ કેવી હતી. ઘણા બધા દાખલા છે જીનવાણીના. એમાં એક તમને પણ ખબર હશે, અશ્રુત પંચમી છે તો એનો આપણે એ વાતને યાદ કરી લઈએ. 1947માં ભારત અને પાકિસ્તાન વચ્ચે એટલે કે વિભાજન થયું, કોમી હુલ્લડો થયા. તો પાકિસ્તાનમાં જૈન ભાઈઓ ઘણા હતા, કુટુંબો ઘણા હતા, પ્રતિમાજીઓ ઘણી હતી, શાસ્ત્રો ઘણા હતા. તો એમાંથી થવાની થઈ ચૂક્યું હતું થોડું થોડું. તો એમાંથી કોઈ પણ અહીં ઇન્ડિયા આવ્યા અને મોટું વિમાન પ્રાઇવેટ જેટ ભાડે કરવાનું વિચાર્યું, પણ મોટું ન મળ્યું, નાનું મળ્યું. તો નાનું લઈને પાકિસ્તાન ગયા અને ત્યાં બધા એરપોર્ટ ઉપર ઊભા હતા જૈનો આપણા. એનો પાયલોટ હતો સરદારજી. જેટલા પણ શાસ્ત્રો હતા, જેટલી પણ પ્રતિમાજી હતી, એ બધીને પ્લેનમાં મૂકી અને બધા જેટલા હતા એ પણ ગોઠવાના. પણ પ્લેન ઓવરલોડ થઈ ગયું. પ્લેન કેવું થઈ ગયું? ઓવરલોડ. તો સરદારજીએ કીધું કે આમાંથી તમે થોડી પ્રતિમાજીને નીચે મૂકી દો, એરપોર્ટ ઉપર છોડી દો, થોડા શાસ્ત્રો છોડી દો. ધારો કે એની અંદર મોક્ષમાં પ્રકાશકની 50 આવૃત્તિ હોય, તેમાંથી 5-10 આવૃત્તિ ન લે તો શું ફેર પડે? અહીં પણ શાંતિનાથ ભગવાન હોય, અહીં પણ સિમંદર ભગવાન હોય, એકાદી પ્રતિમાજી ન લાવે તો શું ફેર? તો લેડીઝો અને છોકરાઓ ઉતરી ગયા. પહેલા મોટા તો હજી ચડ્યા જ નહોતા થોડા, પણ એ લેડીઝો અને છોકરાઓ ઉતરી ગયા. એ કે નહીં, પહેલા અમારે પ્રતિમાજી, અમે અહીં રહી જશું, પણ એક પણ પ્રતિમાજી, એક પણ જીનવાણી અહીં છૂટવી ન. સરદારજી દંગ રહી ગયો. એને બધાને લઈ લીધા. ઓવરલોડ હતું પ્લેન. એને ઉપાડ્યું પ્લેન અને એ પણ આશ્ચર્યચકિત થઈ ગયો. આવ હલકું ફૂલ થઈને પ્લેન ઉડ્યું અને તે ભારતમાં આવીને, કે ત્યારે તો એક જ હતું, ત્યાં આવીને સહી સલામત જગ્યાએ લેન્ડ થયું. એની આંખમાંથી આંસુ નીકળ્યા. એણે જોયું કે ખરેખર આ વસ્તુ કંઈક મારા માટે તો આશ્ચર્યજનિત છે કે આ પ્લેન ઉપર ઉડી જ ન શક્યો, એટલો બધો ઓવરલોડ હતો. વિચાર કરો, એને આ ઘટના એને જોઈ, એને જ વખતે રાત્રિ ભોજનનો ત્યાગ કર્યો. એને વખતે માંસ મટનનો ત્યાગ કર્યો, ઈંડા આદિના સેવનનો ત્યાગ કર્યો. લો જીનવાણીનું મહત્વ. એવી જ એક બીજી ઘટના છે, આ થોડી વાત લઈ લે. બાકી તો આપણે ભૂતબલી અને પુષ્પબલીની તો આખી ઘટનાની ખ્યાલ છે, એટલે એ વાત નથી ચર્ચા કરતો, ષષ્ઠખડા ગામની. પરંતુ જે તે સમયે દિલ્હીમાં મોમેડિયન રાજાઓ રાજ કરતા, એ વખતે દિલ્હીમાં પાઠશાળાઓ એટલી ચાલતી, આ બધું ચાલતું. કોઈએ એમના કાન ભંભેરા કે આ જૈનો છે રાત્રિમાં ભોજન ન કરે, આ રીતે પાણી પીવે, આમ કરે, તેમ કરે. તો આને મોગલે જે રાજા હતો કાચા કાનનો, એને તો ધંધેરો પીટાવી દીધો કે કોઈ પણ જૈનો જો રાત્રે ભોજન નહીં બનાવે તો એ જૈનોનો વધ કરવામાં આવશે. રાત્રે ભોજન કરવું પડશે, ખાવું પણ પડશે. કેટલી શ્રાવિકા હતી વખતે, અર્જિકાઓ પણ હતી.
ધર્મ સંકટ ઊભું થઈ ગયું. થોડોક ટાઈમ તો કોઈ ન બનાવ્યું તો કેટલા જૈનોનો વધ થયો. પછી બધાએ ભેગું થઈને નક્કી કર્યું કે આપણે રાત્રે ભોજન બનાવવું એવો ડ્રામા કર્યો. કેમ કે આમના ગુપ્તચરો બધા ઘર આજુબાજુ ફરતા હતા, જોર જોરથી બોલે, તારા માટે શું બનાવ્યું, તને આ બનાવ્યું, ભાવ્યું કે નહીં, છોકરાઓ બરાબર જમી લેજો, બસ આવા વાક્યો બોલે રાખે. એટલે બહાર એમ લાગે કે અંદર ભોજન થઈ રહ્યું છે, ચૂલો પ્રગટાઈ રહ્યો છે અને બધા બચી ગયા. ને રાજાનું કારક્રમે દેહાંત થયું. તો વિચારો પોતાનું એક વસ્તુ પણ એ છોડ્યા નથી. અને આપણે જ્યાં થોડી પ્રતિકૂળતા આવે તો આપણે હલબલી જઈએ, વસ્તુ છૂટી જાય છે. તો આવી જીનવાણી આપણી સમક્ષ ઉપલબ્ધ છે. તમે વિચારો કે જે કન્નડ ભાષામાં હતું એની કેવી રીતે હિન્દી ભાષામાં લિપિબંધ થયું, એનો ઇતિહાસ સાંભળો ને તો ખૂબ જ આપણા રૂવાડા ઊભા થઈ જાય. તો આવો જે ભગવાન આત્મા છે એ ભગવાન આત્મા તરફ ધરો તો એના તરફ ધરતા રાગનું સ્વામિત્વ પણ સહજપણે છૂટી જાય છે. આ જ વાસ્તવિક ધર્મ છે. ગણધર દેવને પણ જે રાગ રૂપ પરિણમન છે એને પણ તેઓ જાણે જ છે. એને પણ રાગરૂપ પરિણમન છે એને પણ એ જાણે જ છે. પરંતુ તેના સ્વામી પણ કોઈ પણ જ્ઞાની તે પરિણમતા નથી. કારણ કે જ્યાં સુધી પૂર્ણ વિતરાગતા ન હોય ત્યાં સુધી ધર્માત્માને પણ વ્યવહારના વિકલ્પો આવે તો અવશ્ય છે. જ્યાં સુધી પૂર્ણ વિતરાગતા ન હોય ત્યાં સુધી ભલે અબુદ્ધિપૂર્વકના પણ વ્યવહારના વિકલ્પો તો આવે જ છે, અવશ્ય છે. પરંતુ તે ધર્માત્મા તે વિકલ્પો મારું કર્તવ્ય છે. સાતમા ગુણસ્થાનથી અબુદ્ધિપૂર્વકના આવે, બુદ્ધિપૂર્વકના તો છઠ્ઠા સુધી હોય છે. તે વિકલ્પો મારું કર્તવ્ય છે, કરવા યોગ્ય છે એમ માનીને ધર્મી જીવ એના સ્વામિત્વ પણ કદી પણ પરિણમતા નથી. અહીં પ્રશ્ન ઉપસ્થિત થાય ફરી કે જ્યારે આ ભગવાન આત્મા અનેક પ્રકારના ક્રોધાદી આશ્રવ ભાવોના વિકારી ભાવોનો એ સ્વામી નથી તો પછી એનો સ્વામી કોણ છે? આ વિકારી ભાવોનો સ્વામી કોણ છે? આત્મા નથી તો કોણ છે? તો આના જવાબમાં આત્મખ્યાતિ ટીકાની અંદર બતાવ્યું કે એમનો સ્વામી કોણ છે વિકારી ભાવનો. બોલો જયંતિભાઈ, કોણ છે? અહીં પર્યાયની સ્વતંત્રતાની વાત નથી. ક્રોધાદી વિકારી ભાવનો સ્વામી કોણ છે? બોલો અમિતાબેન, હર્ષાબેન. ક્રોધાદી ભાવોનો સ્વામી આત્મખ્યાતિ ટીકામાં બતાવ્યું કે કોણ છે? પૂતગલ છે. ને પૂજ્ય ગુરુદેવ છે એનું સ્પષ્ટીકરણ બહુ સુંદર કર્યું પ્રવચનોમાં. શું બતાવ્યું એમને? કે ક્રોધાદી જે વિકાર ભાવ છે એનો સ્વામી પૂતગલ છે. એથી કોઈ એમ માનવા લાગે કે વિકાર પૂતગલથી થાય છે તો તે પણ યથાર્થ નથી. કોઈ એમ માનવા માંગે કે વિકાર પૂતગલથી થાય છે તો એ પણ બરાબર નથી, યથાર્થ નથી. પૂતગલના કારણે વિકાર થતો નથી, કારણ કે પૂતગલ તો પદ્રવ્ય છે. પૂતગલના દ્રવ્ય કારણે વિકાર ન થતો તો કરતા કોણને કાર્ય ક્યાંક એમ સિદ્ધ થાય. પરંતુ પૂતગલના કારણે ન થાય, કારણ કે પૂતગલ કેવું પદ્રવ્ય છે. પરંતુ એટલું જરૂર છે કે જ્યારે જ્યારે જીવને રાગ દ્વેષ આદિ વિકારી ભાવોનો વિકાર થશે ત્યારે તેનું લક્ષ્ય પૂતગલ તરફ હશે, તેનું લક્ષ્ય પદ્રવ્ય તરફ હશે. માટે શું કીધું કે પૂતગલ તો પદ્રવ્ય છે, પણ એટલું જરૂર છે કે જ્યારે પણ વિકાર થશે ત્યારે તે પૂતગલના લક્ષથી અથવા એમ કહી શકાય કે નિમિત્તના લક્ષથી જ થશે. આપણે વારંવાર એક વસ્તુ કહીશું કે સ્વદ્રવ્યને કારણે જીવને ત્રણ કારમાં વિતરાગતા પ્રગટ થતી નથી. સ્વદ્રવ્યના કારણે સમજો, સ્વદ્રવ્યનું જો કારણ હોય તો ત્રિકારી ધ્રુવ તત્વ તો અનાદિકાળથી આપણી સાથે છે, અનંતકાળ સુધી રહ્યો. એનો તો ક્યારે વિરહ નથી હોતો. અત્યારે પણ આપણને વિતરાગ દશા પ્રગટ થવી છે. એને કારણે નહીં, એ તો ત્રિકારી ઉપાદાનની તો હાજરી છે. પરંતુ એના લક્ષ્ય
એના લક્ષ્ય થશે. ત્રિકારી દ્રવ્યના કારણે નહીં, એના લક્ષ્ય. એવી જ રીતે પરદ્રવ્યને કારણે રાગદ્વેષાદી ભાવો ઉત્પન્ન નહીં થાય. જો એને કારણે રાગદ્વેષાદી ભાવો ઉત્પન્ન થાય તો સામે જે એક પદાર્થ છે એ એક પદાર્થને કારણે એક પદાર્થને રાગ થાય, બીજાને દ્વેષ પણ થાય ને અણગમો પણ થાય. તો કાં તો બધાને રાગ થવો જોઈએ, કાં બધાને દ્વેષ થવો જોઈએ. એમ નથી, એના લક્ષ્ય થાય છે. માટે કીધું કે પરદ્રવ્યને વિકાર પૂતગલથી થાય છે તો પણ એ યથાર્થ નથી. પૂતગલને કારણે વિકાર નથી થતો, કારણ કે પૂતગલ તો પદ્રવ્ય છે. તો પદ્રવ્યને કારણે થાય તો પદ્રવ્ય કરતા થાય ને હું એનો કર્મ એટલે કે કાર્ય તો એ પણ ખોટું છે. પરંતુ જ્યારે પણ વિકાર થશે ત્યારે તે પૂતગલના લક્ષથી એટલે કે નિમિત્તના લક્ષથી થશે. જીવને જ્યારે પણ ગૃહિત મિથ્યાત્વ થશે ત્યારે કુદે કો ગુરુ કો શાસ્ત્રનું શરણ હશે, એનું લક્ષ્ય હશે. અને જ્યારે પણ જીવને વિતરાગ દશા પ્રગટ થશે ત્યારે સાચા દેવગુરુ શાસ્ત્રનું શરણ હશે, એનું લક્ષ્ય હશે. બસ આ જ અપેક્ષા એ છે. કારણ કે સ્વભાવમાં તો વિકાર છે જ નહીં. વિકાર નિમિત્તના અથવા પૂતગલના લક્ષથી થયો છે. એ અપેક્ષાએ વિકારનો સ્વામી, આ અપેક્ષાએ વિકારનો સ્વામીને પૂતગલ કીધું. આમ જ્યાં જે અપેક્ષા હોય તે અપેક્ષા સમજવી જરૂરી છે. નિષ્કર્ષ શું નીકળ્યું, પ્રયોજન શું નીકળ્યું કે પુણ્ય પાપના પરિણામ પૂતગલ કર્મના ઉદયથી થાય છે. આ નિષ્કર્ષ એ રીતે કહી શકાય કે પુણ્ય પાપના જે પરિણામ છે તે પૂતગલ કર્મના ઉદયથી થાય છે. દ્રવ્ય કર્મના ઉદયથી થાય. દ્રવ્ય કર્મ નિમિત્ત બને, ભાવ કર્મ થાય. ભાવ કર્મ નિમિત્ત બને, દ્રવ્ય કર્મ થાય. અથવા પૂતગલના લક્ષથી થાય છે. તેથી પૂતગલ દ્રવ્ય તેમનો સ્વામી છે. તે અનેક પ્રકારના પુણ્ય પાપ ભાવોના સ્વામીપણે, કરતાપણે, ભોગતાપણે પરિણમવાનો સ્વભાવ ભગવાન આત્મામાં નથી. આવા દરેક પ્રકારના નાના પ્રકારના પુણ્ય પાપ ભાવોનો સ્વામીપણે, માલિકપણે, કરતાપણે, ભોગતાપણે પરિણમવાનો સ્વભાવ ભગવાન આત્માનો નથી. તેથી આત્મા કેવો કીધો, નિર્મમ છે, મમત્વહીન છે. હવે ચોથું વિશેષણ, શું એક શુદ્ધ મમત્વહીન હું કેવો છું જ્ઞાન દર્શન પૂર્ણ છે. તો નિરાકાર સામાન્ય ગ્રાહી દર્શન અને સાકાર વિશેષ ગ્રાહી જ્ઞાન. દર્શન કેવું છે, નિરાકાર છે, સામાન્ય છે. અને જ્ઞાન કેવું છે, સાકાર છે અને વિશેષ ગ્રાહી છે. તો નિરાકાર સામાન્ય ગ્રાહી દર્શન અને વિશેષ સાકાર વિશેષ ગ્રાહી જ્ઞાન, એનાથી પરિપૂર્ણ હોવાથી આત્મા જ્ઞાન દર્શનથી પરિપૂર્ણ છે. હવે ન સમજ તો કે આત્મા પરથી ભિન્ન, પ્રત્યક્ષ અનુભૂતિ ગમ્ય કીધું, અખંડ આનંદ કીધું, ચિન્હ માત્ર જ્યોતિ સ્વરૂપ કીધું, હું અનાદિ અનંત નિત્ય ઉદિત વિજ્ઞાન ઘન સ્વભાવ વાળોને કારણે હું કેવો વિજ્ઞાન સ્વભાવ વાળો ઘન સ્વભાવ વાળો હોવાને કારણે હું એક છું. સકર કારક ચક્રની ષષ્ટકારક ચક્રની પ્રક્રિયાથી પાર નિર્મળ અનુભૂતિ માત્રથી હું શુદ્ધ છું. પુણ્ય પાપના વિકારી ભાવોના સ્વામીપણે પરિણમિત નહીં હોવાથી હું કેવો છું, નિર્મમ છું. અને સામાન્ય વિશેષાત્મક સ્વભાવ વાળો હોવાથી, મારો સ્વભાવ કેવો છે, સામાન્ય વિશેષાત્મક, એ સ્વભાવ વાળો હોવાથી હું કેવો છું, જ્ઞાન દર્શન સ્વભાવી છું. તથા આકાશાદી પદાર્થોથી, આકાશાદી જે પદાર્થો છે એ પદાર્થોની જેમ હું કેવો છું, એક વસ્તુ વિશેષ છું. એ પણ એક પદાર્થ છે આકાશ આદિ, એટલે બાકીના 5 દ્રવ્યો. તે પ્રમાણે હું પણ એક વસ્તુ વિશેષ છું. મારો સ્વભાવ કેવો, સામાન્ય વિશેષાત્મક, માટે હું કેવો છું, જ્ઞાન દર્શન સ્વભાવી છું. તો કે હું આકાશ આદિ જે દ્રવ્યો છે એની જેમ પારમાર્થિક વસ્તુ વિશેષ છું. એમ કહીને શું કહેવા માંગે છે આચાર્યજી, આત્મા કોઈ કાલ્પનિક પદાર્થ નથી, પરંતુ લોકની અંદર એની જે સત્તા છે એ આકાશ આદિ પદાર્થોની જેમ વાસ્તવિક છે. આ લોકમાં એવા ઘણા લોકો છે, એવા ઘણા નાના પ્રકારના જીવો છે જે આત્માની સત્તા સ્વીકારતા નથી. કોણે આવો આત્મા જોયા?
એની સત્તા સ્વીકારતા નથી. તેઓને દ્રષ્ટિમાં રાખીને આચાર્ય દેવે કીધું, શું કીધું કે હે ભાઈ, હે જીવ, જે આત્માના અનુભવની વાત અમે તને કહી રહ્યા છીએ, જેના દર્શનનું નામ સમ્યક દર્શન છે, જેના જ્ઞાનનું નામ સમ્યક જ્ઞાન છે, અને જેમાં ઠરવાનું રમણ થવાનું નામ સમ્યક ચારિત્ર છે, તે અસંખ્ય પ્રદેશી છે, અનંત ગુણાત્મક છે, અનાદિ અનંત છે. એવો આત્મા એક વાસ્તવિક વસ્તુ છે, આકાશ આદિ પદાર્થોની જેમ એની પણ સત્તા છે, અને તે તું સ્વયં જ છું, બીજો કોઈ નથી, તે તું સ્વયં જ છું. આમ પહેલી જે લીટી છે એમાં આત્માનું પારમાર્થિક સ્વરૂપ સ્પષ્ટ કર્યું. બીજી લીટીમાં શું કે આચાર્ય દેવ? બોલો બીજી લીટી, જયંતિભાઈ. દ્રષ્ટિના વિષયની હા, પણ શું એ લીટી હરિગીત ગાવ પેલી બીજી લીટી. એમાં રહી સ્થિત લીન એમાં શીઘ્ર આ સૌ ક્ષય કરો. એમાં રહી સ્થિત લીન એમાં શીઘ્ર આ સૌ ક્ષય કરો. તો શું કહે છે બીજી લીટીમાં? તે આત્મામાં સ્થિત થવું, એ આત્મામાં સ્થિત થવું અને તેની અંદર લીન થવું એ અજ્ઞાનજન્ય સમસ્ત જે પ્રકારના આશ્રવો છે એના ક્ષયનો આ એકમાત્ર ઉપાય છે. વિધિ બતાવી દીધી. આવા આત્મામાં સ્થિત થવું, એની અંદર લીન થવું, એની અંદર એકત્વ થવું, સ્વભાવમાં રક્તપણું કરવું, એ જ અજ્ઞાનજન્ય જે સમસ્ત પ્રકારના જે આશ્રવો છે એના ક્ષયનો એકમાત્ર ઉપાય છે. આત્મ સ્વભાવમાં સ્થિત થવાનો અર્થ શું છે? આત્મ સ્વભાવને પ્રત્યક્ષ જ્ઞાનનું જ્ઞેય બનાવવાનું, સ્વજ્ઞેય બનાવવાનું. એ પણ ઝરકે છે આત્માના સ્વપર પ્રકાશક સ્વભાવ છે, તો આત્મ સ્વભાવને પ્રત્યક્ષ જ્ઞાનનું જ્ઞેય બનાવો, એટલે કે પ્રત્યક્ષ જાણો, અને લીન થવાનો અર્થ એમાં જ જાણતા રહેવું. એટલે 17-18 ગાથામાં કીધું, પેલા જીવરાજાને ઓળખો, જાણો, એની પ્રતીતિ કરો, એમાં પછી ઠરો. તો કે એમાં લીન થવાનો, તેમાં તેને જ જાણતા રહું, એટલે કે તેમાં જ તન્મય થઈ જવું. તન્મય થઈને જાણતા રહેવું, એમાં સ્થિત રહેવું, એની અંદર લીન થવું, આ બધી વસ્તુ શું એ આત્માનું ભૂતિ સ્વરૂપ છે. સ્થિત થવું અને લીન થવું એ બંને આત્માનું અનુભૂતિ સ્વરૂપ છે, શુદ્ધ ઉપયોગ રૂપ છે. કારણ કે પ્રથમ સમયમાં જેને સ્થિત થવું કહે છે, દ્વિતીય સમયમાં તે જ દશાને લીન થવું કહે છે. પહેલા સમયમાં જેને સ્થિત થવું કે બીજા સમયમાં, બીજા ત્રીજા આદિ દ્વિતીયાદિ સમયમાં તે જ દશાને, જે સ્થિત થવાની દશાને લીન થવાનું કીધું. અનંત ગુણોનું આત્મસન્મુખ થઈને એમાં જ તદાકાર થઈ જવું, કે એટલે એની અંદર જ સ્થિત થવું, એની અંદર જ લીન થઈ જવું, એની અંદર જ તન્મય થવું, એ જ આશ્રવ ભાવોના ક્ષયનો હેતુ છે, એ જ વિધિ છે. તાત્પર્ય શું થયું? આત્માનુભૂતિ અને જે શુદ્ધ ઉપયોગ છે એ જ કર્મ ક્ષયના મુખ્ય કારણો છે. પહેલા ઉપયોગને પર પદાર્થોથી હટીને આત્મા તરફ આવે છે. આથી સ્થિત થવાનું કારણ પરદ્રવ્યોની પ્રવૃત્તિથી નિવૃત્તિને બતાવે. પહેલા સ્થિત થવાનું કારણ શું છે? પરદ્રવ્યોની પ્રવૃત્તિથી નિવૃત્તિને બતાવ્યું. અને લીનતામાં બાધક થાય છે એવી ઉપયોગની જે ચંચળતા છે, લીનતામાં જે બાધક થાય ઉપયોગની જે ચંચળતા છે, તે ચંચળતા એટલે કે પરદ્રવ્યોના નિમિત્તથી વિશેષ રૂપ ચેતના, પરદ્રવ્યોના નિમિત્તથી વિશેષ રૂપ ચેતનામાં થતા જે કલોલો છે, વિકલ્પો છે, એના નિરોધને, એને આવતા અટકાવવાને લીનતાનો હેતુ બતાવ્યો છે. આપણે અટકાવી શકતા નથી, પણ સ્વભાવમાં સ્થિર થઈ લીન થઈ એટલે વિકલ્પો આવતા અટકી જાય છે. તો ઉપયોગની ચંચળતા અહીંયા ખતમ થઈ જાય છે. એટલે જે આગળ લીનતામાં બાધક થાય છે એ પદ્રવ્યના નિમિત્તથી જે વિશેષ રૂપ ચેતનાના કલોલો છે, એ ચેતનામાં થતા જે કલોલો છે એના કલોલોનો જે નિરોધ છે એને આવતા અટકાવવામાં એ લીનતાનું પ્રયોજન છે. ટૂંકમાં છેલ્લે શું કહે છે આચાર્ય ભગવાન? કે સાગરના વમરમાં ફસાયેલા જહાજ એનું ઉદાહરણ આપીને બહુ સુંદર સમજાવે છે. આશ્રવોની નિવૃત્તિની વિધિ સ્પષ્ટ કરી.
જોઈ લઈએ એક્ઝામ્પલ, પછી કાલે એના ઉપર વિશેષ ખુલાસો કરશું. જેમ કોઈ જાત સમુદ્રના વમળની અંદર ફસાઈ ગયું, વમરો આવે ને એની અંદર જાત ફસાઈ ગયું, બહાર નીકળી ન શકે ત્યાં સુધી વમર શાંત ન થાય ત્યાં સુધી. જ્યાં સુધી વમર સ્વયં શાંત થઈને એ જાતને ન છોડે ત્યાં સુધી તે જાતનું છૂટવું સંભવ નથી. કારણ કે જાત તો છૂટવા માટે પ્રયત્નશીલ છે જ, પરંતુ વમરનું એટલું બધું જોર છે, એટલું બધું વમર પ્રબળ છે કે છૂટવું સંભવ નથી. આવી સ્થિતિમાં જ્યારે સમુદ્રના વમર સ્વયં શાંત થઈને જહાજને છોડે ત્યારે જહાજ તત્કાળ છૂટી જાય છે. શું કીધું? જેવી રીતે કોઈ જહાજ સમુદ્રના વમરમાં ફસાઈ ગયું, પરંતુ એ ક્યારે છૂટે? તો વમર સ્વયં શાંત થઈને જહાજને ન છોડે ત્યાં સુધી ન છૂટે. આ તો સ્વયં પ્રયત્નશીલ છે છૂટવા માટે, પણ વમનનું જોર જ એટલું બધું છૂટવા દેતું નથી. એવી જ રીતે આત્મારૂપી સાગરમાં ઉડતા જે વિકલ્પ તરંગોના છે, એ વિકલ્પ તરંગોના વિમરમાં ક્રોધાદી આશ્રવ ભાવોનું જહાજ ફસાઈ ગયું છે. આત્મારૂપી સાગરમાં ઉડતા વિકલ્પ જે તરંગોનો વમર છે એની અંદર ક્રોધાદી આશ્રવ ભાવોનું જહાજ ફસાઈ ગયું છે. ત્યારે આત્માનું સાગર, આત્મારૂપી જે સાગર છે એ સર્વ વિકલ્પોનો વમર કરી એનો વિલય કરીને, એનો ઉપશમ કરીને પોતાના નિર્વિકલ્પ અચલિત અમલ આત્માનું અવલંબન કરતો ઢકો એ વિજ્ઞાન ગન થાય, એટલે કે આત્મસ્થિત થાય, એટલે કે લીન થાય, એમાં એકાકાર થાય, એમાં તદાકાર થાય, એમાં તન્મય થાય, શાંત થાય, ત્યારે આશ્રવરૂપી જહાજ નિવૃત્ત થઈને ચાલ્યું જાય છે. આશ્રવોની નિવૃત્તિની આ જ વિધિ છે. ખરેખર શું છે? આશ્રવોએ આત્માને પગ જકડી રાખ્યો નથી, પરંતુ આત્માએ જ પોતાનામાં ઉત્પન્ન થતા વિકલ્પોના માધ્યમ વડે આશ્રવને પકડી રાખ્યા છે. માટે આશ્રવોની નિવૃત્તિનો ઉપાય પણ એને જ કરવાનો છે. આમ કહીને શું આચાર્યદેવ કહેવા, આને કાલ વિશેષ લેવું કે આશ્રવોમાં પ્રવૃત્તિ પણ તારી ભૂલને કારણે થઈ છે, અને તેનાથી નિવૃત્ત થવું એ પણ તારા જ હાથમાં છે. પોતે ભૂલ કરી તો પોતાની ભૂલને ટાળવાનો પ્રયત્ન પણ પોતાએ જ કરવાનો છે. એમનાથી નિવૃત્ત થવાનો ઉપાય પણ તેમના તરફ જોવું કે તેમનામાં કાંઈ કરવું તે નથી, પરંતુ તેમના તરફના પોતાનો જે ઉપયોગ છે એને નિવૃત્ત કરીને પોતાના સ્વયંમાં સ્થિત કરવું, સ્થિત થવું, તેમાં લીન થવું, સ્વયંમાં સમાઈ જવું. વિજ્ઞાન ઘન છે એ થતા જવું, એટલે કે તેની અંદર ઠરતા જવું છે. વિજ્ઞાન ઘન થતા જવું એનો આશય શું? કે આત્મસ્થિત થવું, આત્મલીન થવું એ જ છે. તો આશ્રવોથી નિવૃત્ત થવાની વિધિ કેટલી સરળ છે, કેટલી સહજ છે, પરંતુ આપણે આપણા અજ્ઞાનને કારણે, અનાદિકાળની અજ્ઞાનતાને કારણે, અનભ્યાસને કારણે આપણને કઠણ માની રાખી છે. એની કઠણ સહજ છે, સરળ છે, સર્વત્ર છે, સુંદર છે, એને કઠણ માની રાખી છે. એકવાર આપણે એના પડોશી બની, એકવાર એના તરફ દ્રષ્ટિ કરી, આત્મા તરફ, પોતાના સ્વભાવ તરફ, એકવાર આપણા પુરુષોત્તમને, એટલે કે આપણા સ્વામી, આપણા ભગવાન આત્માને, સ્વભાવને સંભાળીને જોઈએ, દરકાર કરીએ, તો કર્મ અને આશ્રવો ભાગતા દેખાશે. દર્શન મુનિએ ભાગતો દેખાશે. આ જ કારણથી આગળની ગાથામાં એને અસરણ કહેવાય છે. શું સ્પષ્ટ કર્યું આચાર્ય દેવે? કે જ્યારે આ આત્મા પોતાના એક શુદ્ધ, નિર્મમ અને જ્ઞાન દર્શનથી પરિપૂર્ણ આત્મ સ્વભાવમાં સ્થિત થાય છે, એની અંદર લીન થાય છે, ત્યારે આશ્રવ ભાવોથી સહજ નિવૃત્ત થઈ જાય છે. આશ્રવોની નિવૃત્તિની આ જ વિધિ છે. આ જ વિધિ પ્રમાણે આપણે પણ જો ચાલશું તો આપણે પણ આપણા સ્વભાવમાં શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રગટ કરશે. એવી પરમ વિરલ ભાવના સાથે આ વ્યક્ત કરો. જય જીનેન્દ્ર. બોલો જીનવાણી સ્તુતિ. શુદ્ધા ધર્મ શંસા ધની ધર્મશાળા સુદાતાપનિર્ણા શનિ મેઘમાળા મહામોહવેન્દ્વ શનિ મોક્ષદાની નમો દેવી ભાગેશ્વરી જૈનવાણી નમો દેવી ભાગેશ્વરી જૈનવાણી.
ટાણંગ નમો સિદ્ધાણંગ નમો હિરણમ નમો વજણમ નમો વૈષ્ણવ શ્રવણમ ચટ્ટારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાઓ મંગલમ કેવલીપંતો ધમો મંગલમ ચટ્ટારી લોકોતમા અરિહંતા લોકોતમા સિદ્ધા લોકોતમા શાઓ લોકોતમા કેવલીપંતો ધમો લોકોતમા ચટ્ટારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાઓ શરણ ભોજામી કેવલીપંતો ધમો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેશ્વરી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જેનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમોપકારી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો. જય